પણ આ લોકોની સર્વિસ મને પસંદ આવી ના. 10માંથી હું 3 માર્ક આપીશ. તો સર્વિસમાં કંઈ લેવાનું છે નહીં. જય માતાજી મિત્રો. તો સવારમાં ઉઠીને હું મારી ગાડી પાસે ગયો, એટલે ગાડીને મેં જોઈ એટલે એટલી ગોચી હતી યાર ગાડી તો. ને ગાડીને થોડી સર્વિસ પણ કરાવવાની હતી. 2 વર્ષ થઈ ગયા હતા અને ગાડીના લાઇનર જતા રહેલા. જેવી ચાલે ને એવી કુચુર કુચુર બોલે એટલે હું સીધો પહોંચી ગયો મારુતિ સુઝુકીના શોરૂમ. તે ગાડીની સર્વિસ પણ કરાવવાની હતી ને હું વર્કશોપમાં આવી ગયો છું. જોઈ લેજો, આટલે મારી ગાડીની સર્વિસ થવાની છે. તો ગાડી આપી દીધી છે મેં ને હવે હું નીકળી ગયો ઘેર જવા માટે, કેમ કે સમય વધારે લાગે એવો હતો એટલા માટે હું ખાવા જતો રહ્યો ઘેર. મસ્ત ખાઈ વાઈને 4 વાગ્યા 5 વાગ્યા જેવું ફોન આવ્યો એટલે હું નીકળી ગયો મારી ગાડી જોવા માટે. તો મસ્ત આ રિક્ષામાં બેઠો અને આ શોરૂમ આવી ગયો. તો હું હવે જઉં છું. જય મારી ગાડી છે ત્યાં હું નીકળી ગયો છે હવે. અને મારી ગાડીને તો લટકાઈ દીધી ને ટાયરો બાયરો કાઢીને મૂકી દીધી. જોવો તો ખરા, આ લાઇનર ને આ ડીશ બદલવાની છે. તો બીજી બધી ગાડીઓ પણ લટકેલી જ છે મારી ગાડી હાથે હાથે, જોઈ શકો છો તમે. તો ફાઇનલી ગાડીનું ઓઇલ કાઢી લીધું ને હવે ગાડીને નીચે ઉતારે છે. હવે ધીમે ધીમે નીચે ઉતારીને હવે લાઇનર ને આ ડીશો બદલવાનું કામ ચાલુ કરશે. તમે જોઈ શકો છો આ ડીશ કેટલી ગહી ગયેલી છે ને લાઇનરો તો ચોંટી ગયા છે એકદમ. તો આ ભાઈ હવે બધું ખોલે છે ને બધું કરે છે હવે કામ એની રીતે. તો એ તો બધું ઠીક હતું, આ લાઇનરો બદલાય એ કર્યું, પણ આ લોકોની સર્વિસ મને પસંદ આવી ના. 10માંથી હું 3 માર્ક આપીશ. 3 માર્ક એટલા માટે કે એ લોકોએ એસીના ફિલ્ટર સાફ કર્યા, ગાડી ધોઈ ને બ્રેક ઓઇલ ચેક કર્યું એટલા માટે. બાકી એટલું બધું કંઈ ખાસ સર્વિસમાં છે નહીં. આ પાર્ટ બદલવા હોય તમારે તો બેસ્ટ છે, કામ એકદમ સારું છે, પણ સર્વિસમાં કંઈ લેવાનું છે નહીં. મને એટલી બધી કંઈ પસંદ આવી ના સર્વિસ, કેમ કે મને તો એવું લાગે કે સર્વિસ કરી જ નથી ને 10,300 રૂપિયાનું બિલ પકડાઈ દીધું મને. તો કંઈ નહીં, હવે તો બીજી વાર ધ્યાન રાખીશું હવે. ચાલો તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી. સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને આ રીતે.